52 સોસાયટી જોગણી એમનો આગેવાન મારા વીર ખેતલાને યાદ કરી બાપ માંથી નીચે બેસી જાવ તો બફાવો થાય છે બેસી જાવ આ નીચે બેસી જાવ નીચે અંદર ભાઈઓ આટલી જગ્યાએ ભીડ કરો ખોટી યાર ભાઈ સાઈડ માંથી નીચે બેસી જાવ મિત્રો કોઈ ઉભા ન થતા હવે હો તમને બધાને મિત્રો બધાને દર્શન થાય અને પાછળ સ્ક્રીન મારી છે ભાઈ બધા તમારા હાટો થઈને સ્ક્રીન મારી છે મિત્રો એટલે આ પાસે ઉભા ને બેસી જાવ કેમેરા વાળા ભાઈ નળો હો હાલો આ ભાઈ હેઠા બેહો ને ભાઈ તમને બે હાથ જોડો હેઠા બેહો ને ઘડીએ ઘડીએ નો કહેવાનો મારા બાપ હેઠા બે જાવ બધા જોવા જાય હેઠા બે જાવ તો નિરેજે જોવું હોય તો હેઠા બે જો બે જાવ હેઠા હમી એલઈડી મારી એલઈડી માં જોવો ને જોવું ને આ નીતિનિયા કક્યા તો ਹੁੰਦਾ ને આમાં સ્ક્રીન માં જો અને સ્ક્રીન આઈનો સીન જી હે ને સ્ક્રીન માં બતાવશે હા ભલા માણસ આ બધા ભાવથી બધા ઉભા થઈ જાય છે હા હા મારી પાનિયાની મેરડી આવી મારી ખોડિયાર આવી મારો મોજીલો મામો આવ્યો આ બધા ભાવમાં આજ ગાંડા થઈ ગયા છે ભાઈ અને હમણાં મારા ધવલભાઈ વાત કરી બાપ મન ગરીબ તો મન વાલા મન ગરીબ તો મન વાહ મારી ખોડિયાર મારી લોબડિયારી મારી ખોડિયાર મન ગરીબ બહુના દેવી સવો મન ખોડિયા મન કોઈ મન દુખ્યું મન બતાય મન
આય મારા મોજીલા મામા ધવલા ગાના સાંભળ હું ગાનાનો મોજીલો મામો છું મારા ધવલા ગાનાનો મોજીલો મામો અને આજ બેટા વાડીની માલિપા કોઈ રોતા આવે અને મારા ધવલા જો દાંત નો કઢાડું ને તો વાડીની માલિપા બેઠો નકામો થઈ જાવ બાબા બેટા કોઈ જોડિયા કોઈ ઝપટિયા આવી જાય અને ખાલી વાડીની માલિપા પગ મૂકે મારા ધવલા અને બેટા જો મોજીલો મામો જાગૃત નો થઈ જાવ ને એ તેથી મને વાડી વાળીના મામાના જગતમાં મને ખોઈ લાગી જાય બાપ સરકાર બનીને તું બેઠો છો મને કમડિયાની સરકાર બનીને બેઠો છો અને કોઈ રોત આવે ને આંખમાંથી આહુડું પડે કે ન પડે એ પેલા મને ધવલા આજુ ખીચડે બેઠો નો થઈ જાવ ને તો મને વાડી વાળા મામાને ખોઈ લાગી જાય હો જો રાજા નો કરી આપું ને તેથી મને કમડિયાની સરકારના જગતમાં ખોઈ લાગી જાય બા ભાઈ રામ રામ મુના બુઆ રીતા જીવરાજભાઈ હું કમડિયાનો ધણી છું વાહ મારો બાપ બોલું ઈ થાય ના બુઆ મારા ભગવાનને લઈને ઉતરો હોય છું તો જ એમાં 9 જોઈશે 11 એમાં હાથ કેરી બટા એમાં હાથ કેરી એમાં હાથ કેરી બટા
વાડીની માલપા અને બેટા હું કમડિયાની સરકાર હાથમાં ગેડીઓ લઈ અને મારા ધવલા જો જાપે નો બેહું ને તેથી મને મોજીલા મામાના જગતમાં મને ખોઈ લાગી જાય હો. મુના ભુવા હું 25 વીઘાનો રાજા છું. જીવરાજભાઈ કોઈને એવો પાવર હોય કે મીઠ માંડો તો હું ખુલ્લું બોલવા વાળો છું. કોક ટ્રાય કરે. વાહ વાહ વાહ. કેવું બોલવા વાળો મુના ભુવા? હા કોઈને એનો વિદ્યાનો પાવર હોય તો 25 વીઘામાં ટ્રાય કરે. હું ખુલ્લું બોલવું માંડવામાં. હા હું 4 દિવાલમાં ધૂણો નહીં, કોઈ દી ધૂણવાનું નહીં જીવરાજભાઈ. હા ખુલ્લામાં ધૂણવા વાળો દેવ છું. હિતા એવા ગ્રુપનો ભાવ હતો, વસ્તી તમારો ભાવ હતો. હું કમોડિયાનો ધણી આવ્યો ભાઈ ભાવે. આવો નવો ભાવ રહેશે. મારો ભગવાન તમારા ઉપર આવો નવો ભાવ રાખશે. આવો મારો ભગવાન કહે છે. હું બોલું એ થાય. હું કમડિયાનું જાગતું ડેરું છું. કોઈ દુખિયા આવી જાય યદુભાઈ આમાં તો અવાજ આપો તો. કોઈ દુખિયા આવી જાય મારી વાડીની માલપા મારા ધવલા અને બેટા તું કેય એમ જો નો કરી દઉં એ તેથી મને કમડિયાની સરકારને મને મોજના મામાને ખોટ લાગી જાય બા. નીચે બેસી જાવ ને, નીચે બેસી જાવ ને અંગાઈ. આય મારા મોજીલા મામા હાંભળ તું તો એમ કેસ કે મારી વાડીની માલપા લાગ માંડે પણ દુનિયાના ચાર છેડામાં મારો ધવલા આવ્યો છે. જીવરાજભાઈ આ તમારા કહેવાથી નહીં માને. હવે હેઠા બેસી જાવ તો જ ખમા કહીશ. વાહ મારો બાપ. બેસી જાઓ બેસી જાઓ બધા બેસી જાઓ બેસી જાઓ ભાઈ બેસી જાઓ. ખમા જોતી હોય તો હેઠા બેસી જાવ. જીવરાજભાઈ હા બાપ. આ કમડિયાની સરકારને જોવા આવ્યા છે. નકર અત્યારે આટલા વાગે એટલી પબ્લિક ના હોય. આસુ બાપ. હેઠા બેસો તો જ ખમા કહીશ. બેસી જાવ. એટલે તમે એનું માન રાખો બધા નિશ્ચિત થોડીક વાર બેસી જાઓ બેસી જાઓ બધા બેસી જાઓ હા મને ગરમી થાય છે તો હમણાં હું ખટકો કરીશ. બેસી જાઓ બેસી જાઓ એટલે બેસી જાઓ બેસી જાઓ ભાઈ. એ હાકડ મોકડ બેસી જાય મારા બાપ. હા એ માથે જ રાખજો. એ છોકરા કોકના ખોળામાં બેસી જા પણ એકવાર બેસી જાય બેસી જા ભાઈ. હા એમ મુના ફુવા મારી ભેગા રહ્યો તો વીવીઆઈપી સુવિધા મળે. પણ બાપ તું તો ગરીબ પેલી તને ગરીબ વસ્તી બેહો ખાલી મન ન્યા નાભેથી યાદ કરો ને જો ખમા ના કહો તો હું કમઠિયાનો ધણી નહીં વગાડો જીવરાજ.
મોજીલા મામાના પારખ્યા લેવા કોઈ આવે અને બેટા જો પારખી નો આપો ને અને ડગલું સાનવા દઉં તેની મને કમઢિયાની સરકારને કોઈ લાગી જાય બાપ મામા તો હમણાં કહેતો તો કે કદાચ મારી વાડીમાં નહીં પણ દેહ દુનિયાની માલિપા કોઈ મને મામાને માનવા વાળો કોઈ પહોળા હોય અને બેટા મને હાથ કરે અને ભેગો નો થઈ જાવ ને તેની મને કમઢિયાની સરકારને ખોઈ નાખી દે બાપ હું તો દવલો એક માણસ છું પણ દુનિયામાં મને છેતરતો નહીં હો જીવરાજભાઈ હા બાપ જગતમાં છેતરો એ હું કમડિયાનો ધણી નહીં વાહ મારો બાપ અને હા ભાઈ વસ્તીની પેટની વાત ના કહું તો હું આજ કમડિયાનો ધણી નો ભલા માણસ પડતો લઈને બેઠો મુનિયા ભુવાની મેલડી નો ને કમડિયાન ધણી નો તારા ઘરે દી હારા થાય એવો મારી પાણિયાની મેરીના ઓરતા નો કોના ઓરતા લે જય જીવરાજભાઈ હા મામા પેલા પાણિયાની મેલડી ને પછી મન લઈને બેઠો છે આ જગતમાં બેય ને હારે લઈને ઘરે ભલું ના કરતો તો હું કમડિયાનો ધણી વાહ મારો બાપ કોઈને નાનપણમાં મા બાપ પિયા ગયા હોય જેને નિશી ધરતી જેનો ઊંચો આપ હોય જેને કાકા કુટુંબનો સહારો ન હોય જેને ભાઈનો સહારો ન હોય જેને મા બાપનો સહારો ન હોય અને આજ બેટો વાળી વાયલો મામો જોનો સહારો ન આપો ને તેની મને કમડિયાની સરકારને મને ખોઈ નાખી દે બાપ નબળ જાણી કો લાગ માંડે અને વગર વાગે કોઈ થપાટનો ઘા કરી જાય એલા પૈસા ઉડાડતા નો આવડતા તમે મારું ટાયરું મારું ટાળશો તો પાછો હું પાછો ટાળીશ આવા દે ભાઈ પાછો હવે નો આવતા કોઈ હો હા મન પવન આવશે તો આવું હાલતું હાલશે હા હા બોલાવો પાછો
મારી કમઠિયાની સરકાર હે સાગર. આમ જો આ દેશ દુનિયામાં ભોળા પંખીડા તારો ભાવ રાખીને બેઠા છે. વિદ્યા બટા હું કમટિયાનો ધણી જીવરાજભાઈ એવું ભારું છું હા વાહ વાહ વાહ. કે વર્ષોના વાણા વયા ગયા એવી એક દીકરીના ઘરે ખોટ છે આવું હું ભારું છું ની રોવે છે આવું કમટિયાનો ધણી ભારું છું લ્યો વાહ. અહીંયા બેઠી છે મેં ભાઈલી એમાં બીજી વાત નોય લોકેશન વાળો છું અને જીવરાજભાઈ આજ આવે ને જગતમાં હું કમટિયાનો ધણી આવ્યો ને ભલું ના પાડતો જાવ તો હું કમટિયાનો ધણી વાહ મારો બાપ. ભારતની નથી. થોડાક સાઈડ માં રહ્યો તો ભાઈ. હેઠા બીજો ને ભાષા કાવ ઉભા થઈ ગયા અંદર તું તો મારી અંતરની વાત સાંભળનારો. એ મારી અંતરની વાત સાંભળનારો. બે વાર માં બોલો તો એક વાર મામા થાય હો. સાંભળ સાંભળ મારો દવલા. તું કેવી નોકરી દઉં તું કેવી નોકરી દઉં. તેથી તો મને કમઠિયાની સરકારને એ મને વાલીભાઈના મામાને જગતમાં મારા નામનો સાડિયો બાંધે જા. હવલાનો પાડું તેથી મને મોજીલા મામાને મને ખોટ લાગી જાય. પણ કોઈ દુખિયા તારો ભાવ લઈ આ બાપ એ મારા ધવલા કોઈ દુખિયા મારો ભાવ લઈને મારી વાડીની જગ્યામાં આવી જાય અને કમડિયાની જગ્યામાં આવે અને એના ભાવમાં જો ભૂલો ન પડી જાવ અને બેટાને રોતાને રાજી ન કરું ને ત્યારે મને કમડિયાની સરકારને ખોટ લાગી જાય. મુના ભુવા જીવરાજભાઈ હિતા જીવરાજભાઈ મારા ભગવાનની આશી લેવા આવે તો હીરખીરને દિવાળી બાકી કોઈ ટેસ્ટર કરવા આવે ને હાથ પેટી મુના ભુવા ટેસ્ટર ના કરું તો હું કમટિયાનો ધણી નહીં. વાહ મારો બાપ. જીવરાજભાઈ બોલ બાપ બોલ. જાજા વરે જાગ્યો છું હા હું અઠવાડિયામાં એકવાર ટેસ્ટર ના કરું તો મને હક ના પડે એટલે મહિનામાં કેટલી વાર થયા વર્ષે હા 12 ચોકું હું જીવરાજભાઈ વર્ષે 48 ટેસ્ટર ના કરું તો મુના ભુવા હું પાછો નિંદ્રામાં વયો જાઉં પણ સાંભળ